નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. ચેપ્ટર નંબર 8, ધંધાકીય મૂડીના પ્રાપ્તિ સ્થાનો, સોર્સિસ ઓફ બિઝનેસ ફિનાન્સ. કોઈ પણ બિઝનેસની અંદર મૂડીરોકાણ જે છે એ ખૂબ જ મહત્ત્વનું બાબત હોય છે મિત્રો. નાણાંની વ્યવસ્થા વગર ક્યારેય કોઈ નવો ધંધો જે છે એ શરૂ ન કરી શકાય. તો ધંધાની શરૂઆત કરવા માટે નાણાંની વ્યવસ્થા ક્યાંથી અને કેવી રીતના કરવી, કઈ કઈ જગ્યાએથી નાણું તમે મેળવી શકો છો, વગેરે જેવી બાબતોની ચર્ચા અહીંયા આપણે કરવાની છે. સર્વપ્રથમ પ્રસ્તાવનાથી શરૂઆત કરીએ. શું કહેવા માંગે છે એની અંદર? ઔદ્યોગિક ક્રાંતિ દરમિયાન વિજ્ઞાન અને તકનીકી ક્ષેત્રે અનેક શોધ થઈ. ઉત્પાદન ક્ષેત્રે યાંત્રિકીકરણ અમલમાં આવ્યું, જેના કારણે એકમનું કદ વધ્યું. દરેક કાર્ય માટે અલગ અલગ નિષ્ણાંતોની જરૂરિયાત ઊભી થઈ. મિત્રો, ટેકનોલોજી વધી એટલે એક્સપર્ટની જે છે રિક્વાયરમેન્ટ વધી. કારણ કે અત્યાર સુધી જે કામ કરવામાં આવતું હતું એની અંદર વધારે પડતી વસ્તુઓ જે છે મેન્યુઅલી થતી હતી, માનવ શ્રમને વધુ મહત્ત્વ હતું. જ્યારે આધુનિક સમયની અંદર મશીનરીઓ અને ટેકનોલોજીના ઉપયોગના કારણે સ્માર્ટ વર્ક જે છે એ થવાની જે છે એ દરેક જગ્યાએ રિક્વાયરમેન્ટ વધુ હોય છે. અને દરેક જગ્યાએ યાંત્રિકીકરણ હોવાને લીધે એનો ઉપયોગ કરનારા, એને ઉપયોગ કરી શકે એવા તાલીમ પામેલા કર્મચારીઓ તેમજ એ મશીનરીઓ બનાવનારાઓ અને એને જે છે સમયાંતરે સર્વિસ અને રિપેરિંગ કરવા માટે વગેરે માટેના સ્ટાફની રિક્વાયરમેન્ટ વધી છે મિત્રો. તો આજના આધુનિક સમયની અંદર યાંત્રિકીકરણમાં અમલમાં આવ્યું છે અને એના કારણે એકમનું કદ મોટું બન્યું છે. દરેક કાર્ય માટે અલગ નિષ્ણાંતોની જરૂર પડે છે ભાઈ. દરેક કામની અંદર એના એક્સપર્ટની જરૂર પડશે. ક્ષેત્ર દરેકના અલગ અલગ થઈ ગયા છે આજે મિત્રો, અને દરેક વ્યક્તિ પોતપોતાના ક્ષેત્રની અંદર પારંગત હોય છે. તો દરેક ક્ષેત્રના એક્સપર્ટ જે છે એ વ્યક્તિઓની જરૂરિયાત ઊભી થઈ છે. તેના કારણે એકમમાં નિષ્ણાંતોની જરૂરિયાત જે છે ઊભી થઈ, તે વિશિષ્ટીકરણ જરૂર બન્યું છે. અહીંયા વિશિષ્ટીકરણ કરવાની વાત છે ભાઈ, કે દરેક વ્યક્તિ દરેક કામ કરે એમ નહીં. જે તે વ્યક્તિ પોતાના રુચિના વિષયમાં પોતાની જે આવડત છે, જે પોતાનું કૌશલ્ય છે, એ વિષયની અંદર માત્ર જે છે કાર્ય કરે તો એ કાર્ય વધારે સુદૃઢ થશે. વિપુલ પ્રમાણમાં ઉત્પાદન થવા લાગ્યું, અને આના લીધે થયું પણ એવું કે ઉત્પાદનની માત્રા વધી. જે વસ્તુ વ્યક્તિ પોતાની જાતે બનાવતા હતા અથવા તો લોકો જે છે પોતે જાત મહેનતથી તૈયાર કરતા હતા, એની જગ્યાએ યાંત્રિકીકરણ આવ્યું તો ઉત્પાદનની અંદર પણ જે છે એ ખાસો એવો વધારો જોવા મળ્યો છે મિત્રો. આ માટે એકમમાં મોટા પ્રમાણમાં મૂડીરોકાણ અનિવાર્ય બન્યું. હવે અત્યાર સુધી જે કામ થતું હતું એની જગ્યાએ આપણે મશીનરીઓ જે છે એ વધારે રાખવાની છે, લેબર્સ છે એ વધારે રાખવાના છે, રો મટીરિયલ વધારે જોવાનું છે. તો બિઝનેસ એક્સપાન્ડ થતાં દરેક વસ્તુની જરૂરિયાત વધવાની છે, અને આ બધી જરૂરિયાતનો વધારો થાય અને એ જરૂરિયાતને જો પૂર્ણ કરવી હોય તો સૌથી વહેલા જોશે શું? તો કે ભાઈ નાણું. બરાબર, નાણાંની જરૂરિયાત પણ એટલી જ ઝડપથી જે છે વધવાની છે. એટલા માટે કહેવાય કે મૂડીરોકાણની જરૂરિયાત વધી છે મિત્રો. કોઈ એક વ્યક્તિ કે જૂથ, આ માટે એકમના મોટા પ્રમાણમાં મૂડીરોકાણ અનિવાર્ય બન્યું, જેમાં એક વ્યક્તિ કે જૂથ દ્વારા મૂડીરોકાણ કરવાનું અને જોખમ લેવાનું અશક્ય બન્યું. હવે આટલું બધું મૂડીરોકાણની જ્યારે જરૂર છે ત્યારે કોઈ એક ટીમ વર્ક અથવા તો કોઈ એક વ્યક્તિ જે છે એ બધા જ નાણાં પૂરા પાડે અને નાણાકીય જરૂરિયાત પૂરી કરે એવું શક્ય નથી. પરિણામે ધંધાકીય વ્યવસ્થાનું કંપની સ્વરૂપ અસ્તિત્વમાં આવ્યું. જે આપણે જોયું કે ભાઈ વ્યક્તિ ભાગીદારી, સહકારી અને લાસ્ટમાં જોઈન્ટ સ્ટોક કંપની. એટલા માટે કંપનીનું સ્વરૂપ અસ્તિત્વમાં આવ્યું. સાથે સાથે નાણાંના વિવિધ પ્રાપ્તિ સ્થાનો અસ્તિત્વમાં આવ્યા મિત્રો. એની સાથે સાથે આ કંપની શરૂ કરવા માટે કઈ રીતે અને ક્યાંથી નાણું મેળવવું એના માટેના કેટલાક સોર્સિસ પણ સામે આવ્યા છે મિત્રો. ચલો જોઈએ છીએ પહેલાં ધંધાકીય મૂડીનો ખ્યાલ. સર્વપ્રથમ કન્સેપ્ટ ક્લિયર કરીએ. નામની દૃષ્ટિએ જે કંપનીઓ હોય એની અંદર આપણે વાત કરી લાસ્ટ કે ભાઈ ખાનગી કંપની હશે અને મર્યાદિત મૂડીવાળી હશે તો પ્રાઇવેટ લિમિટેડ, જાહેર કંપની હશે મિત્રો અને મર્યાદિત મૂડીવાળી હશે અથવા તો શેર મૂડીથી મર્યાદિત કંપની હશે જવાબદારીની અંદર, તો એના પાછળ ખાલી લિમિટેડ એવો શબ્દ જે વગેરે પ્રકારના નિયમો આપણે જોયા. હવે આપણે જોઈએ ધંધાકીય મૂડીનો ખ્યાલ. એમાં નામાની દ્રષ્ટિએ મૂડી શબ્દ મર્યાદિત અર્થમાં વપરાય છે.
શું કીધું? નામાની દ્રષ્ટિએ મૂડી શબ્દ મર્યાદિત અર્થમાં વપરાય છે, જેમાં મૂડી એટલે ધંધાના માલિકોએ ધંધામાં રોકેલા રોકડ, માલ કે મિલકતને મૂડી તરીકે ઓળખવામાં આવે છે. અકાઉન્ટિંગની ભાષામાં આપણે જોઈએ મિત્રો તો મૂડી જે છે એનો નાનો અર્થ આપ્યો છે કે ભાઈ જે કોઈ માલિક જે છે બિઝનેસની અંદર જે છે એ પોતાની રોકડ અથવા માલ સામાન અથવા તો મિલકતોનું રોકાણ કરે છે એને આપણે મૂડી એની કહીએ છીએ. પરંતુ વાણિજ્યમાં મૂડી શબ્દનો વ્યાપક અર્થ આપેલો છે, બરાબર. વેપાર અને વેપારને લગતી સેવાઓ એટલે વાણિજ્ય. તો માત્ર વેપારની અંદર ભલે મૂડીનો અર્થ ટૂંકો હોય, નાનો હોય, પરંતુ વાણિજ્યની અંદર જ્યારે વાણિજ્યના પોઈન્ટ ઓફ વ્યૂથી તમે જુઓ છો ત્યારે મૂડી શબ્દ જે છે એનો વ્યાપક અર્થમાં વપરાયેલ છે. ધંધાના માલિકે ધંધામાં પોતે રોકેલી રકમ ઉપરાંત વિવિધ પ્રાપ્તિ સ્થાનોમાંથી ઉછીની લીધેલી રકમનો પણ મૂડીમાં સમાવેશ થાય છે. પોતે રોક્યા હોય જે કાંઈ એ તો છે જ, ઉપરાંત વિવિધ પ્રાપ્તિ સ્થાનોમાંથી કોઈ પાસેથી હાથ ઉછીના લઈને કે ઉછીના લઈને પોતે રોક્યા હોય તો એ મૂડીમાં સમાવેશ થાય છે. આમ વ્યાપક અર્થમાં મૂડી એટલે ધંધાની નાણાકીય જરૂરિયાતો સંતોષવા માટે ઊભું કરવામાં આવેલું ભંડોળ. બહુ સરસ એક વાક્યમાં જવાબ આપ્યો છે મિત્રો. મૂડી એટલે શું? તો કે ધંધાની જે નાણાકીય જરૂરિયાત છે એને પૂર્ણ કરવા માટે તમે પોતે લઈ આવો છો, બીજા પાસેથી લઈ આવો છો, કોઈ પણ જગ્યાએથી વ્યવસ્થા કરો છો, પણ જે નાણાકીય ભંડોળ તમારું એકઠું થશે એને આપણે મૂડી કહીશું. હવે આપણે ધંધાકીય મૂડીની જરૂરિયાત જોઈએ કે ભાઈ ધંધાની અંદર આ મૂડીની જરૂર શા માટે છે? તો કે ભાઈ ધંધાકીય એકમની દરેક પ્રવૃત્તિઓને અસરકારક રીતે પાર પાડવા માટે મૂડી અત્યંત જરૂરી છે. મૂડીની જરૂરિયાત નક્કી કરતા પરિબળો નીચે મુજબ જોઈ શકાય. ચલો પહેલો પરિબળ જોઈએ, ધંધાની સ્થાપના માટે. ધંધાકીય એકમની સ્થાપના માટે કરવા પડતા વિવિધ ખર્ચાઓ, જેમાં એકમની પ્રાથમિક અને ઘનિષ્ઠ તપાસ માટે અને નોંધણીનું પ્રમાણપત્ર જેવા દસ્તાવેજો તૈયાર કરવા માટે કાયદાકીય નિષ્ણાંતોની ફી, નોંધણીની ફી વગેરે ખર્ચને પહોંચી વળવા માટે મૂડીની જરૂર પડે છે. એટલા બધા એક્સપેન્સ જે છે એ તમને એક્સપેન્ડિચર્સ બતાવ્યા મિત્રો. આટલા ખર્ચાઓ જે છે એ ધંધાની અંદર કરવાના હોય જેના માટે મૂડીની જરૂરિયાત ઊભી થાય છે. રિપીટ કરું છું, ધંધાકીય એકમમાં સ્થાપના માટે પહેલાં તો ત્યારે તમે ધંધો શરૂ કરો એના માટે જ મૂડીની જરૂર છે. ચલો ધંધો સ્થાપિત કર્યો પછી તો કે સ્થાપિત કરવા પડતા વિવિધ ખર્ચાઓ, જેમાં એકમની પ્રાથમિક અને ઘનિષ્ઠ તપાસ માટે, બરાબર છે, એમાંય તમારે એક્સપેન્સ થશે. નોંધણીનું પ્રમાણપત્ર લેવું હોય ત્યારે તમારે મૂડીની જરૂર પડશે. દસ્તાવેજ કરવો હોય ત્યારે તમારે મૂડીની જરૂર પડશે. કાયદાકીય નિષ્ણાંતોની ફી, તમે જે એક્સપર્ટ્સ પાસેથી સલાહ લ્યો છો અથવા તો આમાં જે કંઈને ઇન્વોલ્વ કરો છો એ લોકોને આપવાની ફી, એમાં પણ મૂડી જોશે. નોંધણી કરો ત્યારે રજિસ્ટર સમક્ષ ત્યારે એની ભરવી પડતી ફી માટે પણ મૂડી જોશે. તો આ રીતના જે છે એ વગેરે ખર્ચાને પહોંચી વળવા માટે મૂડીની જરૂર પડે છે મિત્રો. આટલા પ્રકારના એક્સપેન્સ હોય એને પહોંચી વળવા માટે તમારે મૂડીની જરૂર પડે છે, બરાબર છે. સેકન્ડ પોઈન્ટ છે સ્થિર મિલકતોની ખરીદી માટે. ધંધાકીય એકમમાં લાંબા સમયગાળા માટે જે મિલકતોમાં રોકાણ કરવામાં આવે છે તેને સ્થિર મિલકત કહે છે. બિઝનેસની અંદર જે લોંગ ટાઈમ પીરિયડ માટે તમે અસેટ્સ જે છે એ વસાવો છો, લ્યો છો, એને તમે શું કહેશો ભાઈ? તો કે સ્થિર મિલકત, કારણ કે લાંબા સમય સુધી જળવાઈ રહેવાની છે. આવી મિલકતોમાં વારંવાર ફેરફાર શક્ય બનતો નથી. સ્થિર મિલકતો જેવી કે જમીન, મકાન, યંત્ર, વાહનો વગેરે માટે મોટા પ્રમાણમાં લાંબા ગાળાની મૂડીની જરૂર પડે છે. ચાલુ મિલકતોની વાત કરીએ, ત્રીજો પોઈન્ટ, તો કે રોજબરોજની પ્રવૃત્તિ સરળતાથી ચાલે તે માટે ધંધામાં કાર્યશીલ મૂડીની જરૂર છે. ભાઈ કરંટ જે છે એવરી ડેઇલી જે કાંઈ એક્સપેન્સ થાય છે, ઇન્કમ થાય છે, એના માટે પૈસાની લેવડ દેવડ માટે પણ મૂડીની જરૂર પડશે. કારણ કે અમુક વ્યવહારો જે છે એ બાકીમાં ન થતા હોય, એ કમ્પલસરી જે છે કરંટમાં જ કરવાના હોય, બરાબર છે, કેશમાં જ કરવાના હોય, તો એના માટે પણ મૂડીની જરૂર પડે છે મિત્રો. જેમ કે કાચો માલ ખરીદવા માટે, વેતન અથવા મજૂરી ચૂકવવા માટે, વેપારને સહાયક સેવાઓ પેટે ચૂકવણી માટે તથા તૈયાર માલના સ્ટોકમાં રોકાણ વગેરે માટે કાર્યશીલ મૂડીની જરૂર પડે છે. ત્યાર પછીની વાત કરીએ તો ભાઈ ચાલુ મિલકતો માટે રોજબરોજની પ્રવૃત્તિઓ સરળતાથી ચાલે તે માટે ધંધામાં કાર્યશીલ મૂડીની જરૂર છે. જેવી કે આપણે જોયું કે ભાઈ કાચો મિલકત, વેતન, મજૂરી, આ બધી વસ્તુ જે છે એ ટાઈમ ટુ ટાઈમ આપી દેવું પડે મિત્રો. મજૂરો આવ્યા હોય તો મજૂર દાડીએ આવતા હોય, રોજ માટે આવતા હોય,
તો એને એવરીડેનું પેમેન્ટ થતું હોય તો ચલો તમારે એની સાથે એવું નક્કી થયું છે કે ભાઈ એવરીડેનું પેમેન્ટ ગણાશે તમારું રોજનું, જેટલા દિવસ રોજ ભરે એટલો, પણ પેમેન્ટ જે છે આપવામાં આવશે મંથલી, બરાબર? તો ઠીક છે. બાકી છૂટક કામ કરવા અમુક લોકો આવતા હોય ને રોજે રોજનું રોજ દેવાનું હોય તો એને એવરીડે ચૂકવણું કરવું પડે. તો આ રીતના પણ ચાલુ મિલકતોની જરૂર પડે છે. પછી 4th વન છે ધંધાના આધુનિકીકરણ અને વિસ્તરણ માટે. નવી શોધખોળો થવાના કારણે ધંધાકીય એકમમાં આધુનિકીકરણ, વિસ્તરણ અને ઉત્પાદનની નવી ટેકનોલોજી અપનાવવા માટે આ પ્રમાણમાં મોટા પ્રમાણની અંદર મૂડીની જરૂરિયાત ઊભી થાય છે મિત્રો, બરાબર? નવું ફેરફાર આવે, પરિવર્તન આવે, આધુનિકીકરણ થાય, બરાબર, ડેવલપિંગ થાય તો એટલો બિઝનેસ એક્સપાન્ડ થાય, વિસ્તરણ થાય, ઉત્પાદનથી નવી ટેકનોલોજી આવે, નવા મશીનો આવે, નવી પદ્ધતિઓ આવે, તો આ બધાની અંદર આની સાથે રહેવા માટે દરેક જગ્યાએ આપણે મૂડીની જરૂર તો પડવાની જ છે. ત્યારબાદ 5મો ટોપિક જે છે એ શું કહે છે? આકસ્મિક જરૂરિયાત માટે. ધંધાકીય એકમને ઘણા બધા આંતરિક કે બાહ્ય પરિબળો અસર કરતા હોય છે, જેના કારણે મૂડીની આકસ્મિક જરૂરિયાત ઉદ્ભવે છે. બિઝનેસને આંતરિક અને બાહ્ય બંને પ્રકારના જે છે એ વસ્તુ ઇફેક્ટ કરતી હોય, પરિબળો અસર કરતા હોય, જેના કારણે મૂડીની આકસ્મિક જરૂરિયાત ઊભી થાય, ઓચિંતાના પૈસાની જરૂર પડે, જેવા કે કર્મચારીઓની હડતાળ, સરકારી નીતિમાં અણધાર્યા ફેરફાર, વેપાર ચક્ર, કુદરતી આપત્તિઓ વગેરે પરિબળો સામનો કરવા આકસ્મિક મૂડીની જરૂરિયાત ઊભી થાય છે મિત્રો, બરાબર? તો આ રીતે ઘણી બધી જગ્યાએ ઘણા બધા પ્રકારના પ્રોબ્લેમ્સ ક્રિએટ થાય તો, અથવા તો કુદરતી આપત્તિ આવી ગઈ તો એવા પરિબળોની સામનો કરવા માટે પણ આકસ્મિક મૂડીની, નાણાંની જરૂરિયાત તમને ઊભી થશે મિત્રો. ઓકે, તો આ રીતના જે છે એ ધંધાકીય મૂડીની જરૂરિયાતો હોય છે જે આપણે જોઈ મિત્રો. ત્યારબાદ આવે છે ધંધાકીય એકમમાં નાણાંનું મહત્ત્વ. ચલો જોઈએ કઈ રીતે ધંધાકીય એકમમાં નાણાંનું મહત્ત્વ છે. ચલો મૂડી અલગથી સમજાવ્યું, હવે નાણું સમજાવે છે. નાણું એ એક એવી ધરી છે કે જેની આસપાસ બધી જ આર્થિક પ્રવૃત્તિઓ ઘૂમ્યા કરે છે. આપણે કેમ કહીએ કે ભાઈ પૃથ્વી જે છે પોતાની ધરી ઉપર ફરે છે, સૂર્યની બધા ગ્રહો, બધા લોકો જે છે બધી વસ્તુ પ્રદક્ષિણા કરે છે. એમાં અહીંયા શું કીધું કે ભાઈ નવું જે કંઈ કામ કરશો અથવા જે કંઈ જગ્યાએ ટ્રાન્ઝેક્શન કરશો ને નાણાંની જરૂર તો રહેવાની જ છે. એટલે નાણું એક એવી ધરી છે કે જેની આજુબાજુ બધી આર્થિક પ્રવૃત્તિ ફરે છે, કારણ કે કોઈ પણ આર્થિક પ્રવૃત્તિ કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય નાણું મેળવવાનો હોય છે મિત્રો. ધંધાકીય મૂડીને માનવ શરીરના રક્ત સાથે સરખાવી શકાય. ધંધાની અંદર મૂડીનું મહત્ત્વ કેટલું? તો કે જેટલું વ્યક્તિના શરીરમાં લોહીનું મહત્ત્વ છે, રક્તનું મહત્ત્વ છે, એટલું મહત્ત્વ છે મિત્રો. માનવ શરીરમાં રક્તનું જેટલું મહત્ત્વ છે તેટલું મહત્ત્વ ધંધાકીય એકમમાં મૂડીનું છે. ધંધાકીય એકમની બધી જ પ્રવૃત્તિઓ સમયસર ચલાવવા માટે યોગ્ય નાણાકીય વ્યવસ્થા અનિવાર્ય છે. ટાઈમ ટુ ટાઈમ બધું કામ કરવું હોય મિત્રો. બિઝનેસમાં તમારે તો એક્સપેન્સ કરવો પડે, એક્સપેન્સ કરવા માટે પૈસા જોઈએ, એટલા માટે મૂડીની જરૂર છે. મૂડી વિના ધંધાકીય એકમના વ્યવહારો શક્ય નથી. નાણાંનો જથ્થો મર્યાદિત છે અને તેના વૈકલ્પિક ઉપયોગો જે છે એ અનેક છે, બરાબર? શું કીધું કે ભાઈ નાણાંનો જથ્થો મર્યાદિત છે, પૈસા જેટલા છે એટલા જ છે, પણ એના વૈકલ્પિક ઉપયોગ અનેક છે, એના ઉપયોગ વધારે છે. માટે નાણાંનો સમજી વિચારી અને કાર્યશ્રમ તેમજ મહત્તમ ઉપયોગ કરવો જોઈએ. ધંધામાં નાણાંની અછતને કારણે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જો બિઝનેસમાં પૈસાની અછત થાય તો ઘણા બધા પ્રોબ્લેમ્સ ક્રિએટ થાય, જેમ કે લેણદારોને ચૂકવણીમાં વિલંબ થવાની, ધંધાકીય એકમની શાક જોખમાય છે. તમે કોઈ પાસેથી ઉછીનામાં લઈ આવ્યો છો માલ અને તમે એને જે તારીખ આપી, સમય આપ્યો, એ સમયે તમે ચૂકવી ન શકો પૈસા, તો એના કારણે તમારી શું ઇમેજ ડાઉન થાય, તમારી રેપ્યુટેશન જે છે એ ડાઉન થઈ જાય મિત્રો. તો એટલા માટે પણ પૈસા જરૂરી છે. ક્યારેક નફાકારક રોકાણની ઉજ્જવળ તક જતી કરવી પડે. ક્યારેક શું થાય કે ભાઈ ચલો ઇન્વેસ્ટમેન્ટ કરો તો ફાયદો બહુ થાય એમ છે, પણ પૈસા નથી, એટલે પૈસાના અભાવે, નાણાંના અભાવે એ આપણે લાભ જતો કરવો પડે. રોકડ વટાવનો લાભ જતો કરવો પડે. ભાઈ પૈસા રોકડેથી તમે આપો તો કેશ ડિસ્કાઉન્ટ મળે, ઉછી ના લ્યો એટલે પૈસા પૂરા આપવા પડે. તો તમારી પાસે મૂડી ન હોય તો એ રોકડ વટાવનો લાભ તમને ન મળે. કાચા માલની સમયસર ખરીદી ન કરી શકાય અને તમારી પાસે પૈસાનું ભંડોળ ઓછો હોય તો રો મટીરિયલ પણ તમે ઝડપથી પરચેસ અને સમયસર પરચેસ કરી શકતા નથી. તો એ પણ અહીંયા કીધું છે કે ન કરી શકાય વગેરે માટે પૂરતા પ્રમાણમાં મૂડી હોવી અનિવાર્ય છે અથવા જરૂરી છે.
તો મિત્રો એટલા માટે બિઝનેસની અંદર પૂરતા પ્રમાણમાં મૂડીરોકાણ હોવું, પૈસા જે છે હાથ ઉપર હોવા ખૂબ જરૂરી છે. એટલા માટે ધંધાની અંદર નાણાંનું મહત્ત્વ રહેલું છે મિત્રો. હવે આપણે જોવાનું થાય માલિકીના ભંડોળો, જે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું મિત્રો. જેટલું અત્યારે ભણ્યા છીએ એકવાર રિપીટ કરજો, રિફર કરજો, વ્યવસ્થિત વાંચજો અને ફેરબુકની અંદર સ્વાધ્યાયના ક્વેશ્ચન આન્સર્સ છે એ લખવાના છે, લખીને અહીંયા આવો ત્યારે બતાવવાના છે. તો ફેરબુક કમ્પ્લીટ રાખજો. ફરી પાછા નેક્સ્ટ લેક્ચરમાં મળીશું અને આગળના પોર્શનને આપણે આગળ વધારીશું.